લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ 14 મંગળવાર, તારીખ 7/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:08. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈઓ સાથેના સંબંધ નિભાવજો અને ગુસ્સા પર કંટ્રોલ રાખશો તો જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો કદાચ લોહીને લગતા રોગોથી પરેશાન થઈ શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: દરેક માણસ જીવનમાં દરેક કામમાં સફળતા મેળવવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે, પણ સફળતા કોને મળે? સફળતા એવા વ્યક્તિને મળે જે વ્યક્તિ જે કોઈ પણ કામ કરે છે ને એમાં પોતાનો આનંદ જોડે, આનંદથી, ખુશીથી એ કામ કરે ને તો એ વ્યક્તિને એ કામમાં જરૂર સફળતા મળે. આપણે પેલી જબરજસ્તી વેઠ ઉતારીએ ને તો ક્યારેય સફળતા નથી મળતી. કુદરત પણ એનાથી નારાજ હોય છે. તો આનંદથી કામ કરો અને જીવનમાં સફળતા મેળવો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. દાંત આપણા હલતા થઈ જાય અને નબળા પડે તો વળની વળવાઈનું દાંતણ કરવું જોઈએ. ચોક્કસ દાંત મજબૂત થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જે વ્યક્તિ તમારા માટે કંઈ નથી કરતી ને એના માટે ખોટો સમય બરબાદ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ મહત્વની તક સામે આવતી દેખાય. આ તકને ઝડપવા માટે દોડધામ કરવી પડે, થોડી મહેનત કરવી પડે તો કરી લેજો. અને મિત્રો, આજની દોડધામ, આજનું કામનું ભારણ કદાચ તમારી તબિયત પર અસર કરી શકે છે, તો તબિયતની સાચવણી જરૂરથી કરજો. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સભ્યો આગળ વધતા દેખાય. તમારા કુટુંબમાંથી આજે કોઈક એક વ્યક્તિ કંઈક સારું કામ કરીને જીવનમાં આગળ વધે. આજે છે ને તમારા પોતાના કામમાં પણ ઘણા બધાનો સહકાર મળી રહેવાનો છે, કૌટુંબિક સભ્યોનો સહકાર મળવાનો છે. આજે રાજકીય અને સરકારી કામોમાં ખરેખર કોઈ એવી સહાય મળી જાય કે આપણું કામ સરળ થઈ જાય. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં અડચણ આવતી દેખાય છે. આજે સવારથી સામાજિક કામોમાં આપણે ભાગ લઈએ, કામમાં આગળ પણ વધીએ, પણ બપોર થતાં સુધીમાં આપણા કામમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા વિઘ્ન આવે અને આ વિઘ્નોને કારણે આપણું કામ અટકતું દેખાય. આજે મિત્રો, જો કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય તો તમારે દોડધામ કરવી પડે. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને શરૂ કરવાનો દેખાય છે. આજે સવારથી જ કોઈની સાથે વાદ વિવાદ થાય અને જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપણા મનમાં ઉચાટનો અનુભવ વધતો જાય. બપોર પછીનો સમય ક્યાંક થોડી રાહત લઈને આવે. તો મિત્રો, આજે મન શાંત રાખીને, ધીરજ રાખીને દિવસ પસાર કરવો. સિંહ રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ છે. આજે ધન તો મળતું દેખાય છે, પણ માનસિકતામાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવતી દેખાય. આજે છે ને આપણે હરીએ ફરીએ પણ કામમાં કંઈ મન લાગે નહીં એવો અનુભવ થાય. તો આજે ધીરજ રાખવી, મન શાંત રાખવું અને પછી કામમાં જોડાવ. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં થોડીક રાહત આવતી દેખાય. તે સિવાય આજે કામમાં નોકરિયાતો માટે ખાસ પોતાના ઉપરી વર્ગ, પોતાના હાથ નીચે કામ કરનારા માણસોનો સાથ મળતો દેખાય છે. તો મિત્રો, આજના દિવસે આવી જો ઘટના હોય ને તો આવા દિવસે
સારા આપના અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ, જેનાથી કોઈકના સથવારાથી આપનું કામ પૂરું થઈ જાય. આજે પરદેશના કામમાં પણ સારી રાહત મળવાની શક્યતાઓ છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે અને કરવાના છો. કામની બાબતમાં, મિલકતની બાબતમાં, પરદેશના કામને લગતી બાબતોમાં ક્યાંક કંઈક નવી વિચારણાઓ તમે અમલમાં લાવવાના છો. આજે ધંધાકીય લાભ સારો છે. આકસ્મિક ગ્રાહકી આવવાથી આજે ધંધો સારો કરી શકાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સમાધાનકારી વલણ રાખીને કરવાની જરૂરિયાત છે. આજે માનસિક પરિતાપ હોવા છતાં પણ આપણે કામ તો કરવા જ પડશે. તો જો કોઈકની સાથે સમાધાન કરીને ચાલીએ તો ચોક્કસ આપને સારો ફાયદો મળે ને કામ પણ આપણે પૂર્ણ કરી શકીએ. આજે છે ને ઘણા બધા વૃશ્ચિક રાશિવાળાઓ કામની અસમંજસતાને કારણે કામમાં વિલંબ કરવાના છે. ધનરાશિવાળાને આજે કોઈક નવા વ્યક્તિ સાથે ઓળખાણ થવાની શક્યતાઓ છે. અને મિત્રો, આજનો દિવસ આ ઓળખાણથી આપણે ઘણો ફાયદો અપાવી જાય. એ માણસની ઓળખાણ આપણે ધંધાકીય રીતે, બીજા કામોમાં, આર્થિક કામોમાં સારી રીતે ઉપયોગ કરીશું તો સારો લાભ લઈ શકશું. ધનરાશિવાળાએ છે ને આજે ઇન્સ્યોરન્સની બાબતમાં ખૂબ ધ્યાન રાખીને ચાલવું. મકર રાશિવાળા માટે આજે જો તમે કંઈક કરજ લીધું છે તો એમાં તમને આજે સારી રાહત મળતી દેખાય છે. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારું કામ યોગ્ય રીતે આગળ વધશે અને ધીરે ધીરે એ કામ પૂર્ણ થતાં તમારી આર્થિક બાબતો પણ મજબૂત બનવાની શક્યતાઓ છે. કુંભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. જમીન, મકાન, વાહનોની લેવેચ કરો તો એમાં પણ થોડું ધ્યાન આપજો. આજે પરિવાર, સગા સંબંધીઓને કારણે થોડીક દોડધામ થઈ જાય, તબિયતની કાળજી અવશ્ય રાખજો. મીન રાશિવાળા માટે આજે મિલકતના કામો સરળતાથી થઈ શકે છે. દેશ પરદેશના આયાતના, નિકાસના આવા કામોમાં પણ આજે સારી સરળતાઓ પ્રાપ્ત થતી દેખાય છે. તો મિત્રો, આવા દિવસે આપણે ખૂબ મહત્વના કામો હોય ને એવા કામો હાથમાં લેવા જોઈએ ને એને પૂરા કરવા જોઈએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.